હેલો એવરીવન, ફરી પાછું સ્ટાર્ટ કરીએ છીએ ન્યૂ સબ્જેક્ટ ન્યૂ ટાઈમ, રાઈટ. સામાજિક વિજ્ઞાન આપણા બધા માટે આપણે રૂબરૂ તો ક્યારેય મળશું મીન્સ કે ફ્યુચરમાં આપણે જ્યારે પણ ટ્યુશન સ્ટાર્ટ થાય ત્યાં મળવાના જ છીએ, બટ ત્યાં લગીને આપણે આમાં જ કરવાનું છે. તો એના માટે ઇઝીએસ્ટ સબ્જેક્ટ હોય ને તમારે જેટલા છે સબ્જેક્ટ 10th એના માટે તો એ સોશિયલ છે. બટ શું જરૂરી છે ખબર? ઘણા એનામાં છે ને હિસ્ટ્રી મતલબ ઇતિહાસ બધાને યાદ નથી રહેતો. ધ મેઇન રીઝન ઇઝ વોટ, મેઇન કારણ શું છે તો કે એને બધા છે ને આમ ગોખે છે. કોઈ દિવસ એકે સબ્જેક્ટમાં એકોર્ડિંગ ટુ મી ગોખણપટ્ટી કરવાની જરૂર નથી. જસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ધીસ સબ્જેક્ટ ટ્રાય ટુ સે ટુ યુ. બરાબર છે? ઓકે, તો ફર્સ્ટ લેશન આપણું છે ભારતનો વારસો. તમારા બધા પાસે બુક હશે, બુકમાંથી વાંચો, ડઝન્ટ પ્રોબ્લેમ. બટ હું સોશિયલમાં અને સાયન્સમાં મેં તમને 10thમાં જેમ કીધું કે હું 10thમાં ક્યાં જાઉં છું, કેમ જાઉં છું, કયા વેમાં જાઉં છું, તો કે એકોર્ડિંગ ટુ યોર ક્વેશ્ચન આન્સર, રાઈટ. આખા લેશન તમારા માટે બહુ લેન્ધી પડી જશે. સો આઈ ડોન્ટ ફોલો ધેટ રૂટ, આઈ ફોલો ધીસ રૂલ બાય ક્વેશ્ચન એન્ડ આન્સર. ઓકે, તો ફર્સ્ટ લેશન આપણું છે. મારી પાસે એક આ બુક મારી જૂની પડી છે, એમાંથી હું કરાવું છું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. આમાં તમારે જે નવનીતમાં હશે એ જ ક્વેશ્ચન આન્સર હશે. બટ તમને એમ લાગે કે મેડમ કરાવે છે ઇઝી હોય છે, તો જસ્ટ મેસેજ મી, આઈ વિલ સેન્ડ યુ ધ ફોટોગ્રાફ ઓફ ધીસ ક્વેશ્ચન આન્સર. ધ ફર્સ્ટ લેશન ઓફ ધીસ ઓલ્સો ઇઝ ભારતનો વારસો, રાઈટ. ફર્સ્ટ લેશન છે પહેલું ભારતનો વારસો. હવે વારસો મીન્સ વોટ? ઘણાઈને નહીં સમજાતું હોય વારસો એટલે શું. તમે જે મકાનમાં રહ્યો છો એ તમારા દાદાનું છે, તો તમારા દાદાએ તમારા પપ્પાને આપેલું શું કહેવાય? વારસો કહેવાય. તમારા પપ્પા છે એ તમને આપશે, એ વારસો છે. તો પેઢી દર પેઢી, રિપીટ કરું છું, પેઢી દર પેઢી જે મળ્યું રહી છે એને શું કહેવામાં આવે છે? વારસો કહેવાય. આ તો આપણી પર્સનલ વાત હતી. એવી રીતે આખા ઇન્ડિયામાં, વોલ ઇન્ડિયામાં જે રાજા રજવાડાઓ હતા બધેથી લઈને આખા ઇન્ડિયામાં જેટલું પણ છે એટલું બધું, ઘણી બધી વસ્તુઓ કે જે પેઢીથી ને પેઢી મળે જ રાખે છે, એક પછી એક પેઢીને. તો એ બધું શું છે? વારસો છે. પછી પશુ પક્ષી હોય, કુદરતી વસ્તુ હોય, પ્રકૃતિ વસ્તુઓ હોય, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક, આ બે જ મેઇન વર્ડ છે. પ્રાકૃતિક મીન્સ વોટ તો કે જે કુદરતની દ્વારા દેવાયેલી ભેટ છે આપણને, બરાબર છે, કે જેમાં આપણે કંઈ ચેન્જીસ નથી કરી શકતા. જસ્ટ વી હેવ ટુ મેન્ટેન ધેટ ઓલ, મેન્ટેન કરવી પડે છે. સાંસ્કૃતિક વારસો શું છે તો કે આપણે એ જ વસ્તુમાંથી કંઈક આપણી બુદ્ધિ ક્ષમતાને આધારે બનાવેલી વસ્તુઓ છે, તો એ સાંસ્કૃતિક વસ્તુઓ છે. સાંસ્કૃતિકમાં ઘણી બધી છે, પ્રાકૃતિકમાં ઘણી બધી છે. તો હવે આ ચેપ્ટર્સને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ને હા, સોશિયલ સ્પીડમાં ભાગ છે. સાયન્સ છે ને એવું હોય કે એને સમજાવવું પડે એટલે એ વાર લાગે. સોશિયલમાં એટલું બધું ટેન્શનવાળું ન હોય. તો આપણા ચેપ્ટર્સ મને લાગે છે ત્યાં સુધીમાં એક બે દિવસમાં, એક જ દિવસમાં ઘણીવાર એકાદા ચેપ્ટર્સ તો પૂરા થઈ જશે. કારણ કે મારે તો એવું હતું કે હું પાકું કરવા દેતી ને તો મને વાર લાગતી કે ભાઈ 1 કલાક વહી જતી મારી. આમાં મારે જ બોલવાનું હોય તો શું વાર લાગવાની છે, બરાબર ને? તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. પેલો તમારે આવશે, ઓકે, પહેલાં એક આ ક્વેશ્ચન જોઈ લે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થાય છે, કારણ આપો. આ જસ્ટ તમારા માટે બુકમાં નથી સમજાવવું છે એમને. પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. આપણા દેશની સમૃદ્ધિ આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી હતી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. ગમે તે સંસ્કૃતિ છે પહેલાં છે ને આપણી જેમ ડિફરન્ટ નહોતો, મીન્સ કે આવી રીતે ન રાખતા કે ભાઈ બહારના આવ્યા છે એટલે તો ઇન્ડિયામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવીને, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવીને એની સ્થાપના કરી હતી. આપણને એમ કંઈ આપણો પ્રોગ્રેસ કરે છે, બટ આપણને જ ઊંધું થઈ ગયું. તેવી રીતે ઘણી પ્રજાઓ એની પહેલાં પણ ભારતમાં આવીને વસી ગઈ. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થાય છે, તેને સાતત્યતાપૂર્ણ વિકાસ કર્યો. સાતત્યપૂર્ણ એટલે કે એને જાળવી રાખીને વિકાસ કર્યો હતો. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર ઇઝ સંસ્કૃતિનો અર્થ આપી વિગતો સમજાવો, અથવા તો બીજી રીતે પૂછાય છે સંસ્કૃતિ એટલે શું, સમજાવો. હવે જોજો, સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમે માનશો ને તો આ ઢોર ઢાકર જીવે છે,
શું કામ એ માણસની ઓલામાં નથી આવતા, શું કામ એને એ કેટેગરીમાં નથી આપવામાં આવતા? બિકોઝ ધ વે ઓફ લિવિંગ, બરાબર છે, કઈ રીતે જીવે છે એના પર ડિપેન્ડ કરે છે. તો એ વે ઓફ લિવિંગ એટલે કે જીવવાની રીત જે છે આપણને સંસ્કૃતિએ પ્રોવાઈડ કરી છે કે આપણે કેવી રીતે રહેવું જોઈએ. કેમ આપણે કાચા ઘઉં નથી ખાતા ને, કેમ ઓલા બધા ઘાસપૂસ ખાઈ લે એમ નથી ખાતા? આપણે એનું મેન્યુફેક્ચરિંગ કરીને પછી રોટલી બનાવીને કે શાક બનાવીને ખાઈએ છીએ. તો એ બધું એક જાતનું આપણને સંસ્કૃતિની દેન છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર આવ્યું સુધીની માનવ જાતની વિકાસ યાત્રા, કે માણસ ગુફામાં રહેતો હતો. જ્યારે માણસનું ભગવાનની આ વર્લ્ડ ઉપર, આ દુનિયા ઉપર જ્યારે માણસને બનાવ્યો તો એ માણસ બે પાણા ઘસીને આગ પણ ઉગળતો હતો અને પોતાની જીવનને સાવ સહેલાઈથી પાંદડામાં વીંટીને પણ પોતાનું ગુજરાન કાઢતો હતો. એમાં ને એમાં પછી આગળ ને આગળ આપણે બધું આ ધીરે ધીરે માણસ જાત શીખી છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહને આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણીઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદેશનો સરવાળો. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સામાજિક સંસ્કૃતિનું ઘડતર આપણે થયા રાખે છે. જો હવે આ સિનારીઓ પાછો ધીરે ધીરે બદલાશે, ધીમે ધીમે 2-3 દાયકા જાય એટલે આપણામાં ચેન્જીસ આખી સંસ્કૃતિમાં આવી જાય છે. તો આ પણ જોવા મળે છે. ઓકે, હજી એક ક્વેશ્ચન, આ તમારી બુકમાં નથી પણ એમને સમજાવું છું. વારસો એટલે શું છે? ભારતમાં ભવ્ય વારસાના 2 પ્રકાર જણાવો. સંસ્કૃતિને અનેકવિધ બાબતો પેઢીથી પોતાની અનુગામી પેઢી એટલે કે આવતી પેઢીને એ પેઢી પોતે શીખેલ મેળવેલ બાબત તેમાં ઉમેરે છે. વળી એ પેઢી પોતાના અનુગામ પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ પણ મળે છે એને ઓનલાઈન કરજો શું કહેવામાં આવે છે? વારસો કહેવામાં આવે છે. આપણા દાદીએ આપણા મમ્મીને શીખવ્યું હોય, મમ્મી આપણને શીખવે, આપણે આપણા ચાઇલ્ડને શીખવશું, એ બધું શું થશે? એ વારસો થશે. વારસો 2 છે, પ્રાકૃતિક વારસો છે ને સાંસ્કૃતિક વારસો છે. પ્રાકૃતિક વારસો કુદરત તરફથી, કુદરતની મળેલી બક્ષિસ છે. સાંસ્કૃતિક વારસો શું છે? તો કે સાંસ્કૃતિક વારસો માણસે પોતાની બુદ્ધિ ક્ષમતાથી જે પ્રાકૃતિક વારસો મળેલો હતો એનું ખંડન કરીને, એનામાં કંઈક અલગ કરીને બનાવેલા વારસાને સાંસ્કૃતિક વારસો કહે છે. એન્ડ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. પ્રાકૃતિક વારસાનો અર્થ, પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેની અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો કુદરતી ભેટ છે કે આપણે બનાવેલો નથી, કુદરતે આપેલી દરેકમાં ભેટ છે. હવે આપણે જ વિચારીએ તો આપણને એવું લાગે કે પોરબંદરમાં કઈ કુદરતી ભેટ આપેલ, તો કંઈ કે ચોપાટી, રાઈટ? આપણે નામ ચોપાટી આપ્યું પણ રિયલ શું છે? સમુદ્ર છે જે વિશાળ ઓલામાં પથરાયેલો છે. તો એ કુદરતની ભેટ છે, પ્રાકૃતિક છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. ભારતમાં પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વારસાના વિશિષ્ટતાનો સમાવેશ થાય છે. કે આ બધી વસ્તુ શું છે? પ્રાકૃતિક વારસો છે કે જે આપણે બનાવેલો નથી, કુદરતની મળેલી આપણને ભેટ છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જે જૂના પુરાણી વાર્તાઓ છે. આપણે નાના હતા ત્યાં અહીંયા પંચતંત્રની વાર્તાઓ બહુ સાંભળેલી હોય છે. તો એ બધી વાર્તાઓ આને રિલેટેડ હોય છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવે છે. આપણું સંગીત તો સ્પેશિયલી, આપણું સંગીત, ઘણા સંગીત છે એ આપણું સ્પેશિયલ સંગીત જે ઇન્ડિયન કલ્ચરનું છે એ વધારે પૂરતું નેચર સાથે રિલેટ કરે છે. આપણા ગીતો, કાવ્ય, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુઓ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ, ઋતુઓ રહેલી છે. જો આપણે સ્પેશિયલી આપણે ગરબા ગરબી રમીએ છીએ તો એ પણ એક જાતની પ્રકૃતિ સાથેની
ઓલી વસ્તુઓ છે, બરાબર છે. તો આપણે ઘણી વસ્તુ કરીએ છીએ અકોર્ડિંગ ટુ પ્રાકૃતિક વારસા રિલેટેડ હોય છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સક પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. અને સ્પેશિયલી હું તો એમ કહું છું પર્સનલી કે તમે જે આ બીજી દવાઓ આપણને ડૉક્ટર્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એના કરતાં વધારે સારામાં સારી દવા હોય ને તો એ આયુર્વેદિક હશે, હોમિયોપેથિક હશે, કે જેની કોઈ દિવસ આડઅસર આપણા શરીરમાં થતી નથી. હાલના સમયમાં માણસનું જીવન જે રીતે બદલાઈ રહ્યું છે ડ્યુ ટુ ધેટ ઓલ્સો, એને લીધે જ એવું બધું થાય છે. માણસનો જે નેચર છે એ આખો બગડી ગયો છે. એની જગ્યાએ આયુર્વેદને ફોલો કરવું જોઈએ. ઓકે, તો નેક્સ્ટ છે ઓલામાં જઈએ. ઓકે, એક ક્વેશ્ચન નાનો એવો વચ્ચે આવશે કે ભારતમાં કંઈક એવો ક્વેશ્ચન છે, ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીઓને સ્થાન આપવામાં આવ્યું છે? તો એનો આન્સર આવશે ભારતમાં બંધારણને આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, આપણને જો અહીંયા 3 જ દેખાય પણ રિયલમાં પાછળ એક સિંહ છે. 4 સિંહો, ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્ય જીવનનું ગૌરવ કર્યું છે. નેક્સ્ટ છે સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી ભારતમાં સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. કે સાંસ્કૃતિક વારસો શું છે? તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો કે જે કુદરતે નથી આપેલું, પણ કુદરતે આપેલી વસ્તુઓને માનવે પોતાના મનથી સર્જીને કંઈક અલગ રીતે પોતે શું કર્યું છે એનું એક સ્ટેજ વધારી દીધું છે. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ સર્જ્યું કે મેળવ્યું તે સાંસ્કૃતિક વારસો કહેવાય. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. ઘણી વસ્તુઓ તમે હાલની તકે અમુક રાજા રજવાડાઓના મહેલ જોવા જાઓ તો તમને વિચાર આવે કે ઓહો આવા બધા મહેલ બનતા હશે એ સમયમાં પણ. તો આવું બધું રિયલમાં પોસિબલ છે જ, પણ એ કેવું છે તો કે એ સમયમાં વધારે ઇઝી હતું. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન એટલે કોલકાતામાં આવેલું છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાય છે. કે જેને શું કર્યું હતું તો કે આપણો એક જાતનો પ્રોગ્રેસ હતો, એમાં બધા સ્થળોએ એવો ઇમ્પોર્ટન્ટ રોલ કર્યો હતો. સાબરમતી આશ્રમ તો કે ત્યાંથી આપણે બધું આજે આઝાદીનું છે બધું ત્યાં ચાલુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ ભારતે કરી હતી. ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, સ્પેશિયલી યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર વગેરેની મહત્ત્વની શોધ પણ સાંસ્કૃતિક વારસાનો સમાસ છે. કે જે શું છે તો કે ભારતમાં જ શોધેલી છે અને ભારતવાળા બધા અત્યારના એને માને પણ છે. વાસ્તુશાસ્ત્રને આપણે અત્યારના માનીએ છીએ, ખગોળશાસ્ત્રને માનીએ છીએ, યુદ્ધશાસ્ત્રને માનીએ. તમે વિચાર કરતા હશો મેડમ પહેલાં હવે યુદ્ધ આવતા, હવે ક્યાં યુદ્ધ થાય? બટ હાલની તકે હું તો કહું યુદ્ધ થાય છે. બટ એમાં શું છે તો કે આપણે સામેવાળા માણસને સમજીને આપણું લાઈફ લેવલ કેમ વધારીએ છીએ, તમારી સામે જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એને કેમ ટેક ઓવર કરીએ છીએ, એક જાતનું યુદ્ધશાસ્ત્ર જ છે. પ્રાગ ઐતિહાસિક યુદ્ધથી ભારતની પ્રજા સાંસ્કૃતિક વારસાના અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પ કંડારવાની કળા. શિલ્પ જો તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. શિલ્પ કંડારવાની કળા એટલે શું તો કે પથ્થર હોય, પથ્થરને કંડારવાની કળા છે એ આપણે ઓનલાઈન કરીને રાખજો, 5000 વર્ષો જૂની છે. આમાં ઘણી વસ્તુ ઓનલાઈન કરવાની કહું, ઓકે ઓનલાઈન કરીને રાખજો 5000 વર્ષ જૂની. જેમાં ઓનલાઈન કરવાનું કહું એમાં તમારી ફેરબુકમાં પેન્સિલથી ઓનલાઈન કરી પણ નાખજો. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવી દેવતાઓના, પશુઓના, માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સંસ્કૃતિનું વારસાનું ગૌરવ છે. હા, અને હજી એક વાત પૂછાય છે, આમાં નથી લખેલી. સંસ્કૃતિ ક્યાં, ભારતની સંસ્કૃતિ કઈ બે નદીઓને કિનારે વસેલી છે તો કે સિંધુ અને રાવી નદીઓના કિનારે. બરાબર, યાદ રાખજો. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની
ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોનું પ્રતિમાઓ અને રાષ્ટ્રકૃત રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પ, આ બધા શિલ્પો છે એ આપણા માટે શું છે? વારસો છે. આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ દર્શાવે છે. ઓકે, તો આજે ક્યાં ક્વેશ્ચન કર્યા? એકા. પછી આ ઉપર એક નાનકડો છે, ગોતી લેજો. ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુક સામે જ રાખજો. જે ક્વેશ્ચન હું કરાવું છું એ ગોતી લેજો. 1 2, પછી આપણે કર્યો આ ત્રીજો, એન્ડ દેન આપણે કર્યો આ ચોથો. તમારે ટેક્સ્ટ બુકમાં એટલા 4 જ ક્વેશ્ચન અત્યાર લગીનમાં આપણે કરાવેલા છે. તો એ 4 ક્વેશ્ચન હોમવર્કમાં 3 વાર, 2 વાર રફ બુકમાં, 1 વાર ફેર બુકમાં, ને જ્યાં અંડરલાઇન કરવાનું મેં કીધું છે એનું તમારી પેન્સિલથી અંડરલાઇન થઈ જવી જોઈએ. આઈ થિંક આવતીકાલે તો આ ક્વેશ્ચન ચેપ્ટર પૂરું પણ થઈ જશે. તો થોડાક રેડી પણ રહેજો કે શું વાંચવાનું છે, શું કરવાનું છે ને એ બધું. ચાલો, તો અહીં લગીન રાખીએ છીએ. ત્યાં લગીન બાય.